રાજકોટ નજીકથી પસાર થતી ભાદર નદી આજે જીવંત નદી નહીં પરંતુ કેમિકલનું કબ્રસ્તાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદીમાં પાણી નહીં પરંતુ સફેદ ફીણનું પૂર વહેતું હોય તેવું જોવા મળી રહ્યું છે। અને આ પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે અને જવાબદારી કોની છે, જુઓ અમારા ખાસ રિપોર્ટ। આ છે રાજકોટ જિલ્લાના કેરાડી અને લુણાગરી ગામ નજીકથી પસાર થતી ભાદર નદી। નદીમાં પાણી નજરે પડતું નથી। જ્યાં જુઓ ત્યાં માત્ર સફેદ ફીણના ગોટે ગોટાથી આખી નદી ઢંકાઈ ગઈ છે। જાણે ભાદર નદીએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય। પરંતુ દેખાવમાં સુંદર લાગતો આ નજારો ખેડૂતો માટે પ્રાણઘાતક સાબિત થવાનો છે, કારણ કે આ ફીણ છે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનું પરિણામ। પાકમાં તો શું છે ઉપર સિલિકેટ જામી ગયા છે, બરોબર। હવે પાકમાં તો ઉપર શું છે આ રાખ જેવી જમીન થઈ ગઈ છે। હવે આ ફળદ્રુપતા અમારે જમીનની વહી ગઈ છે, સમજ્યા। અમારું ઉત્પાદન થતા નથી તો એનું શું કરવાનું, કારણ કે આ સિલિકેટ જ આવે છે અંદર પ્રદૂષણ જ। સવારે તમે નીકળો તો આ તમે અહીંયા વાસ એવી આવતી હોય ને તો સુગંધ નથી લેવાતી। ભાદર નદીની કેટલાક વાર રજૂઆત કરવી। ભાદર નદીના પાણી પર નિર્ભર ખેડૂતો માટે આ પાણી પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો આ પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક બગડે, જમીનની ફળદ્રુપતા ઘટે અને ભવિષ્યની ખેતી પર પણ ગંભીર અસર પડે। નદીમાં જે આ કેમિકલ વાળું પાણી આવે છે એ કેરાડી લુણાગરી એ લોકોને અસર કરે છે ને ખેતી બંજર બની ગઈ છે। ને આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। શું માંગ શું છે? માંગ શું છે તમારી? અમારી માંગ છે કે આ કેમિકલ કાયમ માટે બંધ થવું છે। ઔદ્યોગિક શહેર જેતપુર સાડી ઉદ્યોગ માટે જાણીતું પરંતુ હવે પ્રદૂષણ માટે પણ કુખ્યાત છે। ખેડૂતો અને સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે જેતપુરના ગેરકાયદે ડાઇંગ, પ્રિન્ટિંગ, ધોલાઈ ઘાટ અને પ્રોસેસ હાઉસમાંથી કેમિકલ અને સિલિકેટ યુક્ત ગંદુ પાણી સીધું નદીમાં છોડવામાં આવ્યું છે। ચોંકાવનારી વાત તો એ છે કે ન તો વરસાદી ઋતુ છે ન તો ક્યાંય માવઠું પડ્યું છે, તેમ છતાં ભાદર નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો છે। ગામોમાં જે ઘાટો ચાલે છે, પછી આ એક પ્રોસેસ હાઉસ ચાલે છે, પછી આ સોફરોમાં ધોલાઈ થતી હોય, આવા બધા પાણી નીકળતા હોય, પછી અલીગલ યુનિટો પાણી નાખતા હોય નદીમાં, આવા બધા હશે। આવા બંધ કરાવવા જોઈએ। હું તો કહું છું આ ઘાટો બાટો તોડી નાખો એકવાર, આને બધાને દંડ કરો, પોલીસ કેસ કરો। મેં તો એ જ કહી છે કે આને તંત્રે આને પોલીસ કેસ કરી અને આને પકડવા જોઈએ, આને જેલમાં નાખવા જોઈએ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર ગંભીર સવાલ ઉભા થયા છે। શું જીપીસીબી ધૃતરાષ્ટ્ર બની ગયું છે કે પછી કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત છે? જે કેરાડી બ્રિજ છે એની ઉપરવાસમાં ક્યાંય સોર્સ હોય તો અમે શોધી રહ્યા છીએ। અને ફીણ થવાવાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે, નહીં તો રોજ થવા જોઈએ, પણ આજે જ થયા છે। એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ। અને નદીમાં સ્ટેજ વાઇઝ અમે સેમ્પલ લઈ અને તપાસ કરી છે ભાઈ ક્યાં ડિફરન્સ પડે છે ક્વોલિટીનો, કોઈને નહીં છોડવામાં આવે। જીપીસીબી અધિકારીઓએ સેમ્પલ લીધા હોવાનો દાવો કર્યો છે અને કસૂરવારને નહીં છોડવાનું આશ્વાસન આપ્યું છે। પરંતુ સવાલ એ છે કે નદીમાં ફીણ વહેતું થાય ત્યારબાદ સેમ્પલ લેવા શું પૂરતું છે? કુદરતી નદીઓ સાથે થતા આ ખેલ પર ક્યારે લગામ લાગશે? ભાદર નદી આજે મદદ માટે ચીસો પાડી રહી છે અને હવે જો કાર્યવાહી નહીં થાય તો આવતીકાલે માત્ર નદી નહીં, ખેતી અને જનજીવન પણ ઝેરી બની જશે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।